ગુડ મોર્નિંગ. આજે આપણે થિયરીનો લાસ્ટ લેક્ચર છે. બધી થિયરી આજે પૂરી થવાની છે. સ્વાધ્યાય તરફ ધીમે એકથી નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ચેપ્ટર તો ફટાફટ પતી ગયું છોકરાઓ, બરાબર. નાનું ચેપ્ટર હતું આમ, અને આઈ થિંક તમને ઇઝી પણ લાગ્યું હશે. હા, ડાયાગ્રામવાળા જે ન્યુમેરિકલ્સ હતા એમાં થોડીક પ્રેક્ટિસ માંગી લેશે, બરાબર. હજી બહુ ડિટેલમાં તો આપણે જ્યારે એના કોમ્પિટિટિવના લેક્ચર સેટ કરશું ને એમાં તમને જોવા મળશે. ચલો, તો ક્વેશ્ચન નંબર 30, 31 અને 32 આ ત્રણેય ક્વેશ્ચનના આન્સર એક જ છે, પણ ક્વેશ્ચન અલગ અલગ રીતે કેમ પૂછાઈ શકે એ મેં દર્શાવી દીધું છે. અને તમારે ફેરબુકમાં એક જ વાર લખવાનું છે. ત્રણેય ક્વેશ્ચન આવી રીતે ભેગા લખી નાખજો. પહેલો ક્વેશ્ચન છે, ઢાળવાળા લીસા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની સલામત ઝડપનું સૂત્ર લખો. લાસ્ટ જે ક્વેશ્ચન કરેલો એ ઢાળવાળા રસ્તાનો હતો, લીસા રસ્તા નહોતો. અહીં લીસો રસ્તો કીધો છે એટલે ઘર્ષણ નીકળી જશે. અથવા અમે પૂછે ઓપ્ટિમમ ઝડપ કોને કહેવાય. પહેલાં તો ઓપ્ટિમમ ઝડપનો મતલબ સમજીએ. ઓપ્ટિમમ ઝડપ એટલે એવી ઝડપ કે જ્યારે વળાંક વળતી વખતે ટાયરને કેન્દ્રગામી દિશામાં જે ઘસારો લાગે ને એ ઘસારો 0 થઈ જાય. રોલિંગ ફ્રિક્શન તો છે જ, એની ગેરહાજરી નથી, પણ જે ઓલું આમ ટર્ન મારે અને કેન્દ્ર તરફ ઘર્ષણ બળ લાગતું હતું ને, જે કેન્દ્રગામી બળ પૂરું પાડે, એ 0 થઈ જશે. અને ત્રીજો ક્વેશ્ચન છે, ઢોળાવવાળા રસ્તા પર વાહન પાર્ક કરવાની જરૂરી શરત જણાવો. જો સામાન્ય ઢોળાવ હોય આપણે વાહન પાર્ક કરીને વયા જાય, પણ થોડોક વધારે ઢોળાવવાળો રસ્તો હોય ને તો અહીંયા વાહન પાર્ક ન કરાય, વાહન લપસી જાય. તો એની એ શરત આપણે જોવાની થશે. તો થોડુંક ડિટેલથી સમજશી. શરૂઆત કરીએ. આપણને ખબર છે કે ઢાળવાળા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની સલામત ઝડપ કાલે તારવી ને વી મેક્સ, આ પાકું હોવું જોઈએ, મોઢે થઈ જવું જોઈએ. વી મેક્સ રૂટમાં આરજી ઇન્ટુ બ્રેકેટ મ્યુએસ પ્લસ ટેન થીટા ડિવાઈડ બાય 1 માઇનસ મ્યુએસ ટેન થીટા, જ્યાં થીટા એ ઢાળ વડે બનતો ખૂણો છે. હવે લીસા માર્ગની વાત કરી હતી. લીસો માર્ગ હોય તો છોકરો અહીંયા ઘર્ષણ તો હોય નહીં, ઘર્ષણ ન હોય એટલે ઘર્ષણાંક ન હોય, તો મ્યુએસની વેલ્યુ 0 થઈ જાય. એટલે હું આ કિંમત આમાં મૂકીશ. તો જો ધ્યાનથી વી મેક્સ બરાબર આરજી એમના એમ મ્યુએસ 0 પ્લસ ટેન થીટા ડિવાઈડ બાય 1 માઇનસ આ 0 આયરે ગુણાઈને 0 થઈ ગયું, પાવર 1/2 વૈધા ખાલી આરજી ને ટેન થીટા, છેદમાં તો 1 છે. તો મેં લખ્યું વી મેક્સ બરાબર આરજી ટેન થીટા. આ વી મેક્સને નામ આપવામાં આવ્યું ઓપ્ટિમમ ઝડપ, VO, O ફોર ઓપ્ટિમમ. ઓપ્ટિમમ ઝડપ એટલે ત્યાં એને કેન્દ્રગામી ઘર્ષણ અનુભવાતું નથી, યાદ રાખજો. જો આ ઝડપે જતા વાહન માટે કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણનો કોઈ ફાળો નથી. ખાસ સમજો આ વાક્ય, કે આ ઝડપે અગર તમે બાઇક ચલાવો છો, કાર ચલાવો છો, આ વક્ર માર્ગની ત્રિજ્યા છે, જે ગુરુત્વપ્રેરક છે થીટા, એ ઢોળાવ કેટલાનો હતો એ છે, તો એમાં જે કેન્દ્રગામી બળ પૂરું પાડવાનું હોય ટર્ન મારવા માટે, એમાં ઘર્ષણ ભાગ લેતું નથી. એવી સ્પીડ જ્યાં ઘર્ષણ કેન્દ્રગામી બળ પૂરું પાડતું નથી. આથી ઢાળવાળા વક્રાકાર માર્ગ પર આ ઝડપે જતા ટાયરને ઘસારો ન્યૂનતમ લાગે છે, બરાબર. આપણને ખબર હોય કારને બેલેન્સિંગ કરવી પડતી હોય, મતલબ કારના ટાયર હોય ને છોકરાઓ, એ સરફેસ જો આપણે આમ વિચારીએ ને, તમને હું સાઈડ વ્યૂ આપું, આ ટાયર છે માની લ્યો, તો આ જે ભાગ છે ને આપણે એને એક જ સાઈડથી જોઈએ આવી રીતે. આ જે ભાગ છે ટાયરનો, આ ભાગ જ્યારે તમે ટર્ન મારો ને, માની લો કે તમારું સેન્ટર આ તરફ છે ને, જ્યારે ટર્ન મારો ને તો આ સપાટી છે ને એમાં એક ભાગ વધારે ઘસાય અને એક ભાગ છે ને ઓછો ઘસાશે, વધારે કોન્ટેક્ટમાં આવશે, એટલે અહીંથી ટાયર છે ને થોડુંક ઘસાઈ જાય. આટલું સમજાણું? તો ટાયર સમથળ રહેવાને બદલે થોડુંક ઘસારો લાગી ગયો હોય. આ ઘસારો જે લાગે છે એ કેન્દ્રગામી ઘર્ષણ લગાડે છે. તો બેલેન્સિંગ કરવામાં આ લોકો શું કરતા હોય, તો ટાયરને છે ને બદલાવી નાખે, ઊંધું કરી નાખે. મતલબ હવે ટાયર એવી રીતે ફિટ કરે કે આ ભાગ છે ને આમ રહી અને આ ભાગ આમ રહી, આવી રીતનું કરે, એ બેલેન્સિંગ કર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? તો એ કરવાનું કારણ શું છે, તો કે આવા જ્યારે શાર્પ ટર્ન લીધા હોય ફૂલ સ્પીડથી, તો એના કારણે ટાયરમાં ઘસારો લાગી ગયો હોય. એ ઘસારો ન લાગવા દેવો હોય તો તમારે ઓપ્ટિમમ સ્પીડથી કાર ચલાવવી જોઈએ કે જેથી ઘસારો નહીવત થઈ જાય. બીજું કીધું છે, જો V લેસ દેન ઓપ્ટિમમ સ્પીડ હોય તો ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ લાગશે. આ મુદ્દો છે ને બહુ જ અગત્યનો છે અને સમજવો એ અઘરો છે.
આપણને ખબર છે કે વાહન છે એ આ રસ્તો છે, આ હાઈવે છે, આની ઉપર આમ જતો હતો, બરાબર. આપણે તો આ આડછેદ લીધો છે અહીંથી ક્રોસ સેક્શન, એટલે વાહનની ડેકી આપણને દેખાય ને આ 2 ટાયર, પાછલા 2 ટાયર છે એ દેખાય છે, બરાબર છે. હવે તમે વિચારો, આપણે એવું જોયું હતું કે જેમ જેમ વેગ વધતો જતો હતો એમ એમ ઘર્ષણ વધતું જતું હતું, યાદ છે. અને એ ઘર્ષણ આપણે અંદર તરફ લીધું હતું, યાદ કરો, બરાબર. અહીંયા મેં ઘર્ષણ આ તરફ લીધું છે. આ શું કામ આ તરફ છે એ સમજવાનું છે, એટલે બહુ ધ્યાનથી સ્પષ્ટ રીતે સાંભળજો. જ્યારે આપણે વી વેગથી ગતિ કરતા હતા અને વી ગ્રેટર દેન ઓપ્ટિમમ સ્પીડ હતી, એ ત્યારે ચર્ચા નહોતી થઈ, પણ અત્યારે એટલું યાદ રાખો, ઓપ્ટિમમ ઝડપથી વધારે વેગ હતો. ઓપ્ટિમમ ઝડપમાં ઘર્ષણ કેટલું હોય? 0. તો ઓપ્ટિમમ ઝડપથી વધુ સ્પીડથી જશો એટલે ઘર્ષણ 0 નહીં હોય, ઘર્ષણ વધી જશે. ઘર્ષણ જ્યારે વેગ મોટો હોય ઓપ્ટિમમ ઝડપથી, ત્યારે ઘર્ષણ આ દિશામાં લાગે. પછી આપણે વાત થઈ હતી કે આનો એક ઘટક આમ મળે, એક ઘટક આમ મળે, આ ઘટક કેન્દ્રગામી બળ પૂરું પાડે, યાદ આવ્યું. અને આપણે એફ સાઇન થીટા ઘટક કીધો હતો, સાઇન કે કોસ? કોસ આવે અહીંયા, રેડી. તો એફ કોસ થીટા ઘટક છે એ ઘર્ષણ પૂરું પાડતો હતો, જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડતો હતો. પણ વી ગ્રેટર દેન V0 છે ત્યારે ઘર્ષણ આમ થયું. જ્યારે વેગ આપણો વી ઓપ્ટિમમ થઈ જશે ત્યારે તો આપણે વાત થઈ ઘર્ષણ 0 થઈ ગયું. મતલબ જેમ જેમ વેગ ઘટતો જશે, જો માની લો કે વેગ વધારે છે તો ઘર્ષણ બળ વધારે, વેગ ઘટાડ્યો તો ઘર્ષણ બળ ઘટતું ગયું. ઓપ્ટિમમ ઝડપ જેટલો વેગ જેવો થયો ત્યારે ઘર્ષણ થઈ ગયું 0. મતલબ નથી આ બ્લુ એરો, નથી આ રેડ એરો, ઘર્ષણ છે જ નહીં બહાર કે નહીં નીચે. હવે વાત હું એમ કરું, જો વેગ ઓપ્ટિમમ ઝડપથી ઓછો થઈ જાય તો ઘર્ષણની દિશા બદલી જાય ને. વેગ આનાથી ઓછો થઈ ગયો તો ઘર્ષણની દિશા ઓલી બાજુ થઈ ગઈ. શું કામ? તો કે તમે ધીમે ધીમે હલાવશો તો આ ગાડી લપસીને નીચે આવવા માંડે ને, તમારી સ્પીડ ઓછી થઈ ગઈ. તમે ફૂલ સ્પીડમાં જાઓ તો કેન્દ્રગામી બળ તરીકે ઘર્ષણ બળ ઉદ્ભવતું હતું, વેગ વધે એમ ઘર્ષણ બળ વધતું હતું. પણ અહીં તો તમે ઓપ્ટિમમ ઝડપથી નીચે ગયા. ઓપ્ટિમમ ઝડપ એટલે જ્યાં ઘર્ષણ 0 હતું એનાથી પણ ઓછી સ્પીડથી જાઓ છો, તો રિસ્ક શું રહે? તો કે તમારી કાર આમ જવાને બદલે આમ સ્લીપ થઈ જશે, કેમ કે એનો mg અને એક ઘટક mg સાઇન થીટા આ તરફ હોય એને નીચે તરફ ખેંચી જાય ને, તો અહીંયા અકસ્માત થવાની બીક રહે. એટલે તમારે બહુ ધીમે નહીં ચલાવવાની, બહુ ફાસ્ટે નહીં ચલાવવાની. તો તમારી પાસે ઓપ્ટિમમ સ્પીડ હોવી જોઈએ અથવા વી મેક્સ હોવી જોઈએ. એનાથી વધારે અને આનાથી ઓછું ચલાવાય નહીં. ઓપ્ટિમમ ઝડપથી ચલાવવી જ પડે. અચ્છા, તો આ તો ક્લિયર થયું ને કે જો વેગ ઓપ્ટિમમ ઝડપથી નીચો હશે તો આ નીચે તરફ લપસી જાય. હવે સમજો, જો આ નીચે લપસે તો એ ગતિનો વિરોધ કોણ કરે? ઘર્ષણ બળ. એટલે આની દિશા બદલી ગઈ હતી. સમજાણું? અત્યાર સુધી ઘર્ષણ બળ આમ જ લાગતું હતું, પણ જેવો વેગ ઓપ્ટિમમ ઝડપથી નીચે થયો એટલે આ લપસવાની તૈયારીમાં આવી. જેવું આ લપસે એટલે ઘર્ષણ એનો વિરોધ કરશે, એટલે આ દિશામાં ઘર્ષણ આવી ગયું. ખ્યાલ આવ્યો? ઓકે. જો V લેસ દેન V0 હોય તો ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ, આ ઢાળ છે, આ એની ટોચ છે, એ ટોચ તરફ લાગવા માંડે છે. તેથી ઢાળવાળા રસ્તા પર જો tan થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ μs હોય તો જ વાહન પાર્ક કરી શકાય. આ વાક્ય છે ને થોડું અટપટું લાગ્યું ને, કેમ કે ટેક્સ્ટબુકમાં એક લીટીમાં જ સમજ્યા છે. આપણે પહેલાં યાદ કરી. એકચ્યુઅલી હું આને થીટાની બદલે કંઈક બીજો ખૂણો કહી દઉં. ધારો કે હું એને ફાઈ કહી દઉં, તો હું એવું કહી શકું, આપણે આવું ભણ્યા હતા કે નહીં, કે ઢાળ જે ખૂણાનો હોય tan phi બરાબર μs થાય. યાદ છે? fs/n મેં કરાવ્યું તો fs વર્સિસ nનો જે ગ્રાફ હોય એનો ઢાળ આપણને ઘર્ષણાંક આપે. એ લેક્ચર તમારે ગોતવો, જોજો એ લેક્ચર. μs બરાબર tan phi થાય. tan phi કયો, થીટા કયો, વોટેવર, પણ થીટા મેં ઓલરેડી યુઝ કર્યું, મેં અહીં ફાઈ કરી નાખ્યો. તો tan phi બરાબર μs બરાબર fs/n છે, ઘર્ષણાંક થયો, બરાબર. જો આ બે સરખા હોય તો આ પદાર્થ અહીંયા સ્થિર પડ્યો રહ્યો. પણ માની લ્યો છોકરાઓ, μs કરતાં આની કિંમત ઘટી જાય, બરાબર. મતલબ હું અહીં થીટા મોટો કરવા માંડું તો આ લપસી જાય કે ન લપસી જાય? હા કે ના? સમજાય એવી વાત છે ને? તો હું એમ કહું કે જો થીટા ડેશ, મતલબ કે આ ઢાળમાં મેં કંઈક ચેન્જ કર્યો, જો થીટા ડેશ એવો મળે કે જેથી tan થીટા ડેશની કિંમત μs કરતાં મોટી થઈ જાય તો શું થશે? tan થીટા મોટો થઈ ગયો, મતલબ ઢાળ મોટો થઈ ગયો. ઢાળ મોટો થઈ ગયો તો μs કરતાં tan થીટા મોટો થઈ જાય ને, કેમ કે tan phi બરાબર, મતલબ આ ખૂણા માટે tan અને μs બે સરખા હતા. હવે હું tan થીટા ડેશ લઉં છું આ, તો આ ખૂણો થીટા ડેશ થયો, આખો ખૂણો.
તો થીટા ડેશ મોટો થયો એટલે ટેન થીટા ડેશ એ મોટો થયો, ટેન થીટા ડેશ મોટો થયો એટલે ઓબ્વિયસ ટેન ફાઈ કરતાં મોટો હોય, ટેન ફાઈ કરતાં મોટો હોય તો મ્યુએસ કરતાં મોટો થયો ને. એટલે કે જો ટેન થીટા ડેશ ગ્રેટર દેન મ્યુએસ થાય તો આવું થાય તો હવે મને કહો અહીંયા તમે કાર પાર્ક કરશો? લપસી નીચે વહી જાય કે ન વહી જાય? થીટા મોટો થઈ ગયો તો એટલે મારે શરત લખવી પડી કે જો ટેન થીટા ગ્રેટર દેન મ્યુએસ થાય તો અહીંયા તમે વાહન પાર્ક કરી શકતા નથી, એ ઢાળ પરથી સરકવા મળશે. તો ક્યારે પાર્ક કરી શકો? તો હું કહીશ ને કે ભાઈ ટેન થીટા ગ્રેટર દેન મ્યુએસ થાય તો પાર્ક ન થાય. જો ટેન થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ થાય તો જ વાહન પાર્ક થઈ શકે. ક્લિયર થઈ ગયું આટલું? ફરીથી જો વી લેસ દેન V0 હોય તો ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ લાગે, તેથી ઢાળવાળા રસ્તા પર જો ટેન થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ હોય તો જ વાહન પાર્ક થાય, બાકી લપસી જાય. તો છોકરાઓ આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી આપી તો હું એવું છું આ વસ્તુ રિવાઇન્ડ કરો, ફરીથી જોઈ લ્યો અને ફેરબુકમાં નોંધ કરીને ડાયાગ્રામ સહિત આને લખવાનું થશે. લખી નાખો. નેક્સ્ટ ટોપિક. ઓકે, ક્વેશ્ચન લાસ્ટ આપણો 33મો. યંત્રશાસ્ત્રમાં વિશિષ્ટ કોયડા ઉકેલવા કયા સોપાનો મુજબ ઉકેલ મેળવવો જોઈએ? જો આપણે ઉદાહરણ 5.9 5.8 જોયું હતું એમાં આપણે અલગ અલગ સ્ટેપ ફોલો કરાવ્યા હતા, કેટલા બળ લાગે એનો ઉલ્લેખ કરતા શીખડાવ્યો હતો, પદાર્થ 1 પર લાગતા બળોનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યો હતો, પદાર્થ 2 પર લાગતા બળોનો ફ્રી બોડી ડાયાગ્રામ. ટૂંકમાં એમાં જે સ્ટેપ ફોલો કર્યા હતા એવા જ સ્ટેપ દરેક MCQમાં ફોલો કરવાના થશે. અને સ્ટેપ શું છે એ આ થિયરી છે. તો આ થિયરી પાકી કરવાને બદલે સ્ટેપ વાઇઝ યાદ રાખવી, સમજવી કે ભાઈ આમ કરીએ તો આમ થાય, એ જરૂરી છે. ઓકે, ચલો. ન્યૂટનના ગતિના નિયમ પરથી યંત્રશાસ્ત્રના જુદા જુદા કોયડાઓ ઉકેલી શકીએ છીએ. બરાબર છે? ટૂંકમાં 3 નિયમો જો ગતિને આવડતા હોય તો આપણે MCQ સોલ્વ કરવામાં સમર્થ રહેશે. કોઈ કોયડામાં એક કરતાં વધુ પદાર્થો સંકળાયેલા હોય છે, આવા પદાર્થો એકબીજા પર બળ લગાડતા હોય છે. ઉપરાંત દરેક પદાર્થ ગુરુત્વાકર્ષણ બળ પણ અનુભવે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી. હું તમને એક સરસ ઉદાહરણ આપું. માની લો કે આ ટેબલ છે, બરાબર છે? ટેબલ ઉપર એક બુક પડી છે, એ બુક ઉપર એક બીજી બુક પડી છે. હવે હું આ એક બુકને બળ લગાડું, છોકરાઓ સમજો, હું એક નીચેની બુકને જ ધક્કો મારું છું તોય ઉપરની બુક ખસે છે ને. શું કામ? તો કે આ બે બુક એકબીજાને ઘર્ષણ બળ લગાડતી હોય, આ બુક ટેબલને ઘર્ષણ લગાડતી હોય, પ્લસ આ બેયને પોતાનું કુલ વજન નીચે તરફ હોય, પ્લસ ટેબલ વડે બુક એક ઉપર એક લંબ બળ લાગતું હોય, પ્લસ બુક 2 ઉપર બુક 1 વડે લંબ બળ લાગતું હોય. તો મતલબ ઘણા બધા બળો લાગતા હોય. તો જ્યારે આવા MCQs આવશે તમારે જોવું પડશે કયો પદાર્થ ગતિમાં છે, એની ઉપર ક્યાં ક્યાં બળો લાગે છે, આ બધી વસ્તુનો ઉલ્લેખ કરતા જવું પડશે. પ્લસ બધે વજન બળ તો હાજર હશે જ, એટલે બધે વજન બળને પણ તમારે દર્શાવતું રહેવું પડશે. આ કોયડાઓના ઉકેલમાં પદાર્થોના સમૂહ, પદાર્થોનો સમૂહ એટલે તો કે ગતિ કરતો પદાર્થ હોય ને એની વાત છે. અહીંયા બુકને આપણે બળ આપ્યું હતું એટલે આ ભાગને પદાર્થનો સમૂહ કહેવાય અથવા તંત્ર કહેવાય. ખ્યાલ આવ્યો? ટેબલ તંત્રમાં ન આવે, ટેબલને પરિસર કહેવાય. હા, જો હું ટેબલને ધક્કો મારત તો ટેબલે ગતિ કરત, ઉપરની બુક પણ ગતિ કરત, તો હું આખા ટેબલ સહિતના સમૂહને તંત્ર કહી શકું. પણ અહીંયા ટેબલ સ્થિર છે, ઉપરની 2 બુકને જ બળ લગાડતા તે 2 બુક જ ગતિ કરે છે, તો હું એ 2 બુકને એક તંત્ર તરીકે લઈ શકું જો બે સાથે ગતિ કરતા હોય તો. એટલે પદાર્થોના સમૂહમાંથી જે ભાગની ગતિની ચર્ચા કરવાની હોય તેને તંત્ર તરીકે લેવાનું અને સમૂહના બાકીના ભાગને આપણે પસંદ કરેલા તંત્ર પર બળ લગાડતા બીજા પરિબળોને પરિસર તરીકે લેવાનું. માની લો કે હું આને ડાયાગ્રામને થોડોક એનલાર્જ કરું, સમજો. આ ટેબલ છે, આ બુક 1 છે, ઓકે, એની ઉપર એક નાનકડી બુક છે 2. હવે હું તમને એમ કહું છોકરાઓ બુક 1 ઉપર લાગતા બળો કેટલા, તો હું અહીંથી જો આ બાહ્ય બળ આપું છું કેપિટલ F, ઓકે. તો હવે મારો સવાલ છે બુક 1 ઉપર લાગતા બળો કેટલા, તો તમારે બુક 1ને તંત્ર તરીકે લઈ લેવાનું. સમજાય? બુક 1ને તંત્ર તરીકે લેવાનું અને બુક 2 અને ટેબલ જે છે એ તમારા માટે પરિસર થઈ જશે. તો હું બુક 1 ઉપર જે જે બળ અનુભવાય છે એની ચર્ચા કરું. તો બુક 1 ઉપર વજન અનુભવાશે એક તો પોતાનું M1G નીચે તરફ, પછી બુક 2 છે એનું વજન એ જ અનુભવે છે એટલે હું એ પણ દર્શાવીશ અહીંયા M2G.
પ્લસ તમે બાહ્ય બળ આપ્યું એફ આ દિશામાં, એટલે તમારું આપેલું બાહ્ય બળ લેવું પડે, પ્લસ જ્યારે આ બુક આમ જાય ત્યારે ટેબલ એની ગતિનો વિરોધ કરશે, એટલે એ ઘર્ષણ બળ થયું આ દિશામાં. ખ્યાલ આવ્યો? આવું થયું. અને જો હું એમ કહું કે જો બુક 2 એની સાથે જ ગતિ કરતી હોત તો એ બે વચ્ચે સાપેક્ષ ગતિ ન થાય, સાપેક્ષ ગતિ ન થાય તો ઘર્ષણ અનુભવાય નહીં. માની લો કે તમારે એકદમ જોરથી બળ આપ્યું તો બુક 2 અહીંયા નીચે પડી જશે અને બુક 1 નીકળી જશે, તો અહીંયા ઘર્ષણ બળનો ઉલ્લેખ કરવાનો થાય. મતલબ જેવી પરિસ્થિતિ આપી હોય એમાં જે પદાર્થની ગતિની તમે ચર્ચા કરો છો એ પદાર્થનું અલગ તંત્ર વિચારી લેવાનું. તો આ બુક 1 આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યો. હું બુક 2ની વાત કરું, હજી આ ટેબલ બુક 1 ઉપર લંબબળ લગાડે એની ચર્ચા કરવી પડે. હા, અહીંયા આવી જ રીતે આ બુક 1 છે તો હું બુક 2ની વાત કરું તો બુક 2 જે છે એને નીચે તરફ વજન બળ લાગે કેટલું, તો કે પોતાના વજન જેટલું. પછી એને આનું વજન ન ફીલ થતું હોય. હવે બુક 1 આની ઉપર લંબબળ લગાડે તો એ બુક 1 વડે લાગતું લંબબળ છે N1 કીધું મેં. આ લંબબળ ટેબલ વડે બુક 1 પર લાગતું હતું, આ લંબબળ બુક 1 વડે બુક 2 પર લાગે છે. આને તમે આ દિશામાં કોઈ બાહ્ય બળ દીધું હતું કે હા F, અને જો બે એક સાથે ચોટીને ગતિ કરતા હોય તો હું એવું કહી શકું ને કે આની સપાટીને આની ઉપર જે ઘર્ષણ બળ લાગે એ બળ ને આ બળ બે સરખા હશે, એટલે F અને FSની અસર સામસામી નાબૂદ થઈ જાય, એટલે બે બુક એક સાથે ગતિ કરતી હોય. ખ્યાલ આવે છે? તો આવી રીતે તમે કોઈ પણ જે પદાર્થ ગતિમાં હોય એને ટાર્ગેટ કરી એનો અલગથી ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરી શકો. એને તંત્ર કહેવાય, બાકીના બધા ભાગને પરિસર તરીકે લેશી. ખ્યાલ આવ્યો? હવે એના માટે તમારે નીચેના સોપાન એટલે પગલાં, સ્ટેપ્સ ફોલો કરવાના થશે તો તમને ઉકેલ મળે. પહેલું તો કે પદાર્થ, સમૂહ કે તંત્રના જુદા જુદા ભાગો, જોડાણ, આધાર વગેરેને વ્યવસ્થિત રીતે દર્શાવતી આકૃતિ દોરો. જો કોઈ પદાર્થ દોરીથી લટકાવેલો છે તો દોરી દર્શાવો. પછી પદાર્થ લટકાવેલો છે તો કોઈના સંપર્કમાં છે કે નહીં એ દર્શાવો. આપણે ઉદાહરણ 5.9 જોયું ને, ગરગડીથી બાંધેલો હતો, તણાવ ઉત્પન્ન થયું. પછી બીજો પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર પૈડાવાળો હતો તો અહીંયા આપણે ગતિ ઘર્ષણ બળ ધ્યાનમાં લીધું હતું. મતલબ જે પદાર્થને તમે ધ્યાનમાં લ્યો છો એની ઉપર કેટલા બળ લાગે છે એ બધું દર્શાવતા પહેલાં એની એક સ્પષ્ટ આકૃતિ તમારી પાસે હોવી જોઈએ. તો પહેલાં આકૃતિ દોરવાનું કામ કરવું. બીજું સ્ટેપ, સમૂહના સગવડ પડે તેવા ભાગને તંત્ર તરીકે પસંદ કરો. તમારે આખી ડાયાગ્રામ જોઈને નક્કી કરવાનું કે ભાઈ મારા માટે ઇઝી ક્યુ પડે, એને ટાર્ગેટ કરી એને તંત્ર બનાવો. ઉદાહરણ 5.9નો ડાયાગ્રામ તમે કાઢો, જુઓ એમાં એવું હતું કે એક પદાર્થ છે એ ગરગડી પરથી લટકે છે અને એક પદાર્થ જે છે એ ટ્રોલીની જેમ ગતિ કરે છે, સમક્ષિતિજ સપાટી ઉપર છે. તો આપણે જ્યારે દાખલો સોલ્વ કર્યો ત્યારે આપણે બેયના ફ્રી બોડી ડાયાગ્રામ વિચારેલા. એમાં જે પદાર્થ નીચે હતો 3 કિલોનો, એમાં જુઓ તમે 2 જ બળ લાગતા હતા. એક તો દોરીનું તણાવ બળ ઉપર તરફ અને એક તો એનું વજન mg એટલે કે 30 ન્યૂટન નીચે તરફ. તો અહીંયા મને સગવડ પડી બ્લોક 1ને તંત્ર બનાવવાનું, તો મેં બ્લોક 1ને તંત્ર બનાવ્યું અને મેં એનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યો અને મને એક સમીકરણવાળું સમીકરણ એક મળ્યું, જે આપણને મળ્યું હતું 30 - t = ma અથવા 3a. યાદ આવ્યું? પછી આપણે એવું વિચાર્યું કે ભાઈ આમાં તો 2 ચલ આવ્યા, તો એક સમીકરણથી 2 ચલ સોલ્વ ન થાય, એટલે મારે તંત્રનો બીજો ભાગ વિચારવો પડ્યો, સગવડ ભૈરો. તો સગવડ ભૈરો કેવી રીતે નક્કી કરવું? તો કે ભાઈ જે નીચે લટકતો પદાર્થ એ ગતિ કરતો હતો એ પ્રવેગથી, તો ઉપરની ટ્રોલી એ પ્રવેગથી જતી હતી ને, એટલે મેં બીજો ટાર્ગેટ એને કર્યો. એનો મતલબ જ્યારે આવા MCQ સોલ્વ કરીને ત્યારે જે પદાર્થને તંત્ર બનાવો, મતલબ જેનો તમે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો એની ઉપર ક્યાં બળ લાગે છે એ તમે સ્પષ્ટ દર્શાવી શકતા હોવા જો. અહીંયા મેં ગરગડીને તંત્ર ન બનાવ્યું કેમ કે ગરગડી પોતાની જગ્યાએ સ્થિર પડી હતી, એ ગતિમાં નહોતી આવી. ગતિમાં આવી હતી M2 દળનો જે પદાર્થ હતો, ટ્રોલી હતી એ. તો M2 દળના પદાર્થ ઉપર લાગતા આપણે બળો દર્શાવ્યા હતા. એક તો એની ઉપર તણાવ T લાગ્યું હતું જમણી તરફ, ડાબી બાજુમાં ઘર્ષણ બળ લાગ્યું હતું, નીચે તરફ વજન બળ હતું અને ઉપર તરફ લંબ બળ હતું. આપણે આને કન્સિડર કરી અને બીજું સમીકરણ મેળવ્યું હતું T અને એના પદમાં. પછી લોપની રીત કે આદેશની રીતથી આપણે એકની કિંમત મળે પછી બીજાની કિંમત મેળવી લેતા હતા. આખી જે પદ્ધતિ હતી એ જ પદ્ધતિ અહીં તમને શાબ્દિક વર્ણન આપ્યું છે. જો
સમૂહના સગવડ પડે તેવા ભાગને તંત્ર તરીકે પસંદ કરો. જો એક કરતાં વધારે પદાર્થ હોય છોકરાઓ, જો એક કરતાં વધારે પદાર્થ હોય તો તે ધ્યાનમાં રાખવું જોઈએ કે બધા પદાર્થોનો પ્રવેગ, અહીં મૂલ્યની દિશા લખવાની જરૂર નથી, બધા પદાર્થોનો પ્રવેગ સમાન હોવો જોઈએ. આપણે જોયું હતું ને કે બ્લોક નીચે જતો તો એનો પ્રવેગ એ હતો અને ઉપરની ટ્રોલી ખસતી હતી એનો પ્રવેગ પણ એ જ હતો. તો એ ધ્યાન રાખવું. આ તંત્ર અને સમૂહના બાકીના ભાગ વડે તેના પર લાગતા બળોને દર્શાવતી આકૃતિ એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો. ઉદાહરણ 5.9માં મેં તમને ફ્રી બોડી ડાયાગ્રામ શીખવાડ્યો. પછી 5.8માં મેં તમને કીધું હતું કે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીને કરો તો વધારે ફાયદો રહે. બીજા માધ્યમ વડે લાગતા બળો દર્શાવતી આકૃતિ પણ દોરો. બીજા માધ્યમ એટલે ધારો કે દોરીથી લટકાવેલું છે તો દોરીમાં જે તણાવ ઉત્પન્ન થયું ને એ બીજા માધ્યમ વડે લાગતું બળ થયું, તો એ દર્શાવવું પડે. બરાબર. પછી તંત્ર વડે પરિસર પર લાગતા બળોનો સમાવેશ કરવાનો નથી. માની લો કે આ જે પદાર્થ છે એ ટેબલ ઉપર કેટલું બળ લગાડે, એ ટેબલને શું બળ લાગે છે એની ચર્ચા કરવાની નથી. તંત્ર પર જે બળ લાગે એની જ વાત કરવાની છે. મતલબ કે હું બુક 1ની વાત કરું છું ને જ્યારે, તો બુક 1માં બુક 1 જે બળ અનુભવે હું એની જ ચર્ચા કરીશ. પછી બુક 1 બીજાને શું બળ આપે છે હું એની ચર્ચા કરતો નથી. મતલબ કે અહીં તમે જો જ્યારે બુક 2ની વાત કરી તો બુક 2 માટે મેં એવું કીધું હતું કે બુક 1 વડે 2 પર લંબબળ લાગ્યું હતું N1 હતું. તો આ બુક 1 વડે લાગતું લંબબળ છે પણ મેં અહીંયા નથી લીધું. કેમ? તો કે અહીંયા મેં બુક 1ને તંત્ર લીધું હતું. તો તંત્ર વડે પરિસરમાં 2 નંબરની બુક હતી તો મેં ઈ બળ અહીં દર્શાવ્યું નથી. એટલે કોઈ પદાર્થની જ્યારે તમે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો છો તો એ બીજાને કેટલું બળ લગાડે ને એ નથી જોવાનું, એના ઉપર જે બળ લાગે છે એ જ જોવાનું છે. પછી આ તંત્ર અને સમૂહના બાકીના આ તો થઈ ગયું ને. હા, FBDમાં એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામમાં જે બળો આપેલા હોય અથવા જે બળો લાગતા હોવાનું ચોક્કસ હોય તો તેમની માહિતીનો સમાવેશ કરો. કોઈ બળ બાકી રહેવું જોઈએ, બધા પ્રકારના બળનો સમાવેશ થવો જોઈએ. બાકીની અજ્ઞાત રાશિઓને ગતિના નિયમો વાપરીને શોધવી. ઉદાહરણ 5.9માં જે અજ્ઞાત રાશિ હતી, એક તણાવ હતું, એક પ્રવેગ હતો. તો એ અજ્ઞાત રાશિઓને શોધવા માટે તમારે ગતિના નિયમો વાપરવાના હતા. આપણે બીજો નિયમ વાપર્યો તો MA સિગ્મા FX ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કર્યું, સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ MA લખ્યું, પછી T કર્યું હતું ને M1G - T બરાબર M1A કર્યું હતું. તો અહીંયા પાછા બીજા નિયમ, ત્રીજા નિયમનો, પહેલા નિયમનો ઉપયોગ થાય. જરૂર પડે તો બીજું તંત્ર પસંદ કરો. કેમ જરૂર પડે તો બીજું તંત્ર? તો એક તંત્ર પસંદ કરી તમે સમીકરણ બનાવ્યું હતું. ઉદાહરણ 5.9ની જ વાત કરીએ તો એક તંત્રથી આપણને સમીકરણ મળ્યું પણ એમાં T ને A બે એવા મળ્યા હતા જે આપણને ખબર જ નહોતી. મતલબ એક સમીકરણમાં 2 રાશિ અનનોન આવી ચલ તરીકે. તો હવે મને ખબર પડે કે આને સોલ્વ કરવા બીજું સમીકરણ જોઈ, એટલે જરૂર પડી કે ભાઈ હવે મારે બીજું તંત્ર લેવું પડશે. એટલે આપણે M2 પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યો અને આ બધા સ્ટેપ એમાં પાછા ફોલો કર્યા. જો બીજું તંત્ર પસંદ કરી તેના માટે પણ ઉપરના સોપાન અપનાવો. આ કરવા માટે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરો. ત્રીજા નિયમનો ઉપયોગ કેવી રીતે? આપણે કર્યો ને દોરીમાં, આપણે એવી વાત થઈ કે ભાઈ M1 પદાર્થ જે નીચે લટકતો હતો એમાં જેટલું તણાવ લાગ્યું, ગરગડીની આ બાજુ M2 પદાર્થની જે દોરી હતી એમાંય એટલું જ તણાવ લાગ્યું. તો અહીંયા ન્યૂટનના ત્રીજા નિયમનો ઉપયોગ થયો. અને અહીંયા કીધું છે કે દાખલા તરીકે જો એના ફ્રી બોડી ડાયાગ્રામમાં B વડે A પર લાગતું બળ F હોય તો બીના ફ્રી બોડી ડાયાગ્રામમાં A વડે B પર લાગતું બળ -F તરીકે લેવાય. તો હું આ વસ્તુ તમને આકૃતિ દોરીને સમજાવું. આ અત્યારે ભૂસી નાખું છું, થોડુંક પ્રીવિયસ જઈ સ્ક્રીનશોટ લઈને લખવું હોય તો લખી શકો છો. માની લો કે આવી રીતે છે એક જમીન, એની ઉપર બ્લોક A છે અને આ બ્લોક B છે. ખ્યાલ આવ્યો? આનું દળ M1 છે, આનું દળ M2 છે, આને તમે બળ આપ્યું છે F બળ આપતા એ આ દિશામાં A પ્રવેગથી ગતિ કરે છે. તો આની ચર્ચા કરો તો હું અહીં શું કરીશ ખબર છે? તો અહીં મને ખબર છે કે બેય પદાર્થ A પ્રવેગથી ગતિ કરે છે. એટલે આપણો એક મુદ્દો કે ભાઈ બધા પદાર્થોનો પ્રવેગ સમાન હોવો જોઈએ સેટિસ્ફાઈ થયો. તો હું પહેલાં A પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીશ. જો આ આપણો A પદાર્થ છે તો એ પદાર્થને એક તો વજન બળ અનુભવાય, કેટલું અનુભવાશે? તો કે M1G જેટલું. બરાબર. પછી એની ઉપર ટેબલની સપાટી ઉપર તરફ બળ લગાડશે તો હું એને દર્શાવીશ N1 વડે. તો આ N1 થયું.
ઓકે, ખ્યાલ આવ્યો? પછી તમે જો બાહ્ય બળ એફ આ દિશામાં લાગે તો હું અહીં બાહ્ય બળ એફ દર્શાવીશ. પછી આ સપાટી કેવી ખરબચડી છે એના હિસાબે એને ગતિનો વિરોધ કરતું બળ અનુભવાય તો હું એને FS1 કહીશ, કેમ કે આ એક જ બળ હું અનુભવું છું તો હું અહીંયા FS1 કહીશ. ખ્યાલ આવ્યો? તો આ એનો ફ્રી બોડી ડાયાગ્રામ થયો. અચ્છા, હવે અહીંયા એ છે એ આને બળ લગાડે છે પણ એનો ઉલ્લેખ કરવાનો નથી. આપણે તો વાત શું થઈ તો કે તંત્ર પર જે બળ લાગે એની જ ચર્ચા કરવાની. તો આની ઉપર બી વડે કોઈ બળ લાગે? વિચારો જોઈએ તો કે હા લાગે ને. તો કે બી વડે જે બળ લાગશે આની ઉપર એ આ દિશામાં લાગશે ને, કેમ કે આને ધક્કો આમ મારો છો તો બી સામો એને આમ ધક્કો મારશે. તો એ બળને હું ધારો કે દર્શાવું છું આ તરફ, માની લો કે હું એને એફ ડેશ કહી દઉં. તો હવે જ્યારે બીનો ડાયાગ્રામ તમે ડ્રો કરો છો તો બી ઉપર કેટલા બળ લાગે એની ચર્ચા કરી. તો બી ઉપર આ એફ જેટલું બળ જ અનુભવાશે, અથવા તો હું એમ કહીશ કે એફ ડેશ જેટલું બળ બીએ એ પર લગાડ્યું તો એ બી પર કેટલું બળ લગાડશે તો કે માઇનસ એફ ડેશ જેટલું. બાકી બધા બળો આવી જાય તો તમે દર્શાવી શકો M2G, પછી N2, પછી એનું ફ્રિક્શન છે એ આ તરફ આવશે F2S. આ બધા બળો તમે દર્શાવી શકો. જો આ F2S થયું બરાબર, પછી આ M2G થયું, પછી આ N2 થયું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો માઇનસ એફ ડેશ ફોર્સ કોણે લગાડ્યું? એ બી પર લગાડે છે, એ વડે બી પર. અને અહીંયા તો કે આ એફ ડેશ છે એ શું છે તો કે બી વડે એ પર છે. ખ્યાલ આવી ગયો ને? આવી રીતે તમે એ બે એકબીજા ઉપર કેટલું બળ લગાડે છે એ શોધી શકો છો. બરાબર? તો આ ક્વેશ્ચન 2-3 વાર 4 વાર વાંચજો. બાકી આ વાંચીને હજી પૂરું નહીં આવડે, આ તો તમને સ્ટેપ ફોલો કરતાં શીખડાવ્યા છે. હજી હું તમને અમુક પ્રેક્ટિસના નેક્સ્ટ લેક્ચરની અંદર આપીશ, કોન્સેપ્ટ આપીશ, ટોપિક આપીશ, એના 1-2 હું કરાવીશ, 1-2 તમને આપીશ. જેમ જાજી પ્રેક્ટિસ કરશો એમ વધારેમાં વધારે ટફ ક્વેશ્ચન સોલ્વ કરવાની એબિલિટી આવતી જશે. પણ કંટાળીને મૂકી દેશો તો કોઈ દી ભેગું થશે નહીં. અને આના MCQ પૂછાય છે, બરાબર છે, તો બહુ અગત્યનું છે. ચલો ઉદાહરણ 5.10ની રકમ જુઓ. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? આવું પૂછ્યું છે. ઓકે, તો સાયકલ સવારની ઝડપ આપણે મીટર પર સેકન્ડમાં મેળવી લઈ. 18 કિલોમીટર પ્રતિ કલાક છે, મેં મીટર પર સેકન્ડમાં ફેરવા 5 મીટર પર સેકન્ડ થયા. હવે વર્તુળપથની ત્રિજ્યા 3 મીટરને ઘર્ષણાંક મ્યુએસ આપી દીધું 0.1. લપસશે કે કેમ એ ચેક કરવા આપણે મહત્તમ સલામત ઝડપ શોધવી પડે. વી મેક્સ સમતલ વર્તુળાકાર રસ્તાની રકમ 2 વાર વાંચવી પડે. સમતલ વર્તુળાકાર રસ્તા માટે વી મેક્સનું સૂત્ર આપણે તાર્યું હતું રૂટમાં મ્યુએસ RG. સૂત્ર યાદ રહેવું જોઈએ છોકરાઓ. તો મ્યુએસની વેલ્યુ 0.1, R 3, G 9.8. હિસાબ કરતાં જવાબ મળ્યો વર્ગમૂળમાં 2.94. 2.94નું વર્ગમૂળ મળ્યું 171 મીટર પર સેકન્ડ. મતલબ કે જો આટલી સ્પીડથી સાયકલ ચાલતી હોય તો એ લપસતો નથી. આનાથી ઓછી સ્પીડ હોય તો એ નહીં લપસે. પણ જો સ્પીડ આનાથી વધી ગઈ તો એ બહાર ફેંકાઈ જશે, લપસી જશે, સ્લીપ થઈ જશે. તો આપણે જોઈ કે ભાઈ સાયકલ સવારની સ્પીડ કેટલી? 5 મીટર પ્રતિ સેકન્ડ. આના કરતાં ઘણી બધી વધારે છે. તો હું કહી શકું કે ભાઈ સાયકલ સવારની ઝડપ 5 મીટર પર સેકન્ડ છે, જે મહત્તમ સલામત ઝડપથી પણ વધુ છે. તો આવા કિસ્સામાં સાયકલ સવારે લપસી જવું પડી જ જાય. ક્વેશ્ચન નંબર 5.11 જો, સહેલા દાખલા 2. સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. તો આ ઢોળાવવાળો વર્તુળાકાર પથ થયો. રેસ કારના પૈડા, જે રેસિંગ કાર છે એના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે 0.2, એટલે મ્યુએસ આપી દીધું. તો તમને પહેલું પૂછ્યું છે રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે એની ઓપ્ટિમમ ઝડપ શોધો. ઓપ્ટિમમ ઝડપ કોને કહેવાય છોકરાઓ? તો કે ઓપ્ટિમમ ઝડપ એટલે ઘસારો નહિવત. મ્યુએસની વેલ્યુ ટૂંકમાં 0 આવી જાય એવું, બરાબર. અને ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર આપણે તાર્યું હતું વર્ગમૂળમાં RG tan θ. મ્યુએસ તો નીકળી જતો હતો, એ ગોતવાનું છે. બીજું કીધું છે કે લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી. ટૂંકમાં મહત્તમ સલામત ઝડપ ગોતવાની કીધી છે ઢોળાવવાળા રસ્તા પર. તો એનું સૂત્ર હતું આપણે વર્ગમૂળમાં RG ઇન્ટુ બ્રેકેટ મ્યુએસ પ્લસ tan θ ડિવાઇડ બાય 1 માઇનસ મ્યુએસ tan θ ઓલ પાવર 1/2.
2. બેના સૂત્ર મૂકી કિંમતો જ મૂકવાની છે, અઘરું છે નહીં. પહેલાં તો ડેટા લખવો પડે. ત્રીજી આપી હતી 300 મીટર, ઢોળાવ હતો 15 ડિગ્રી, ઘર્ષણાંક હતો 0.2. ગોતવાનું છે ઓપ્ટિમમ ઝડપ VO અને મહત્તમ સલામત ઝડપ Vmax. તો VOનું સૂત્ર આપણી પાસે છે √RG tan θ. R એટલે 300, G એટલે 9.8, tan θ એટલે 15 ડિગ્રી છે. હવે જો ટેક્સ્ટબુકમાં જોશો ને દાખલો ગણેલો તો આટલો જ દેખાશે, પણ એણે શું કર્યું, સીધા જવાબ મૂકી દીધા છે. આપણે એવું કરીએ તો ન ચાલે ને, આપણે તો બધા સ્ટેપ દર્શાવવા પડશે. તો મેં દર્શાવ્યા છે એક સ્ટેપ, બરાબર છે, લોગ ટેબલની બધા ટેન્જન્ટ ટેબલની મદદથી. તો તમારે આને જોઈને લખવાનું નથી, તમારે અહીંથીનો આખો દાખલો તમારી જાતે ગણી પછી જવાબ મેચ કરવાનો છે કે આટલો આવે છે કે નથી આવતો. મેં શું કર્યું તો કે tan 15ની કિંમત મેં લખી 0.2679, એનો 9.8 અને 300 ગુણાકાર કરતાં 787.77 આવ્યું. આમાં માઇનોર ચેન્જીસ આવે ને, 77ને બદલે 60 આવે તો એમાં કંઈ જાજો ફરક ન કહેવાય, કરી શકાય. એનું વર્ગમૂળ આવ્યું 28.06, રાઉન્ડ ઓફ કર્યું, 6 નીકળ્યા એટલે અહીંયા 1 થઈ ગયો. તો મને ઓપ્ટિમમ સ્પીડ મળી 28.1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે જો કાર આ સ્પીડે ચાલે તો એના ટાયર ઘસારો નિવારી શકાય. હવે મહત્તમ સલામત ઝડપ, આ થોડીક લેન્ધી ગણતરી છે, દર્શાવવી પડશે ફેરબુકમાં, જોઈને ન કરતા, જાતે કરજો, નહીંતર MCQમાં તકલીફ પડશે. મહત્તમ સલામત ઝડપ Vmaxનું સૂત્ર હતું RG બ્રેકેટમાં μs + 1015 1 - μs 1015 પાવર 1/2. જો હું કિંમત મૂકતો જાઉં છું, R એટલે 300, G એટલે 9.8, μs એટલે 0.2 હતા, 10 15 મેં અહીંયા એકવાર મેળવી લીધા હતા, એ જ મૂકી દીધા 0.2679. આ 1 - μs એટલે 0.2 ગુણ્યા 10 15ની કિંમત. પહેલાં તમારે એક સ્ટેપ કરતું જવું પડશે. આ 300 ગુણ્યા 9.8 કરી નાખ્યા 2940, 0.2 વત્તા 0.2679 એટલે 0.4679, 1 - આ બેનો ગુણાકાર આવે 0.054, મેં રાઉન્ડ ઓફ કર્યા છે, એકચ્યુઅલી 0.53, આગળ કંઈક 55 કેમ હતું, બરાબર. પછી નેક્સ્ટ સ્ટેપમાં આ 2940 એમને એમ, 0.4679 એમને એમ, છેદમાં આ બેની બાદબાકી એટલે 0.946 ઓલ પાવર 1/2. હવે આ બેનો ભાગાકાર કરતાં મને મળે છે 0.495. ઓકે, આ 0.495 છે અને એનો મલ્ટિપ્લિકેશન 2940 એને કરતાં મળ્યા 1454.15 પાવર 1/2. આનું વર્ગમૂળ મને મળે છે 38.13. તો આટલી સ્પીડથી જો એ રેસર કારને ચલાવશે તો કાર લપસીને બહાર ફેંકાશે નહીં અને સલામતીથી આખી રેસ પૂરી કરશે. મતલબ એ આનાથી જ આજી સ્પીડથી કાર ચલાવી શકે નહીં. આપણે ઓલી કાર રેસિંગના વિડીયોઝ ઘણીવાર જોયા ને, ઘણીવાર ટ્રેકની બહાર નીકળીને ફેંકાઈ જતી હોય, તો એનો મતલબ એ Vmaxની લિમિટ ક્રોસ કરીને આગળ વધારે સ્પીડથી હલાવી લીધું હોય. ઓકે, બસ તો અહીંયા લેક્ચર પૂરો કરીએ. ઉદાહરણ 5.12 નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ જ, પણ એવી ઈચ્છા છે કે ભાઈ પહેલાં તમે કરી લ્યો ને, તો આપણે જે છેલ્લો ક્વેશ્ચન કર્યો ને 33મું, બધાય સોપાન જોયા ને, એ બધાય સોપાનનું એમાં પાલન કેમ કરવું એ શીખડાવેલું છે. તમારો ઉત્સાહ થતો હોય તો તમે ઉદાહરણ 5.12 પૂરું કરી નાખજો.